નમસ્કાર દર્શક મિત્રો, જેમ સ્માર્ટ મીટરને લઈને દિવસે જે વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે હાલ સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ ચકલી સર્કલ જે આંબેડકર સર્કલ પાસે જે એમજીવીસએલની ઓફિસ આવેલી છે ત્યાં આવી પહોંચી છે અને અહીંયા પણ જે મોટી સંખ્યામાં અહીંના જે સ્માર્ટ મીટરના જે ગ્રાહકો છે તેઓ અહીંયા હાઈના નારા સાથે એમજીવીસએલના જે કર્મચારીઓને રજૂઆત કરવા માટે પહોંચી આવ્યા છે અને તમામ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીંયા લોકો છે અને જે એમજીવીસએલને વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે કે તેઓને જે જૂના મીટરો તેઓને પરત કરવામાં આવે છે, નવા મીટરો તેઓને જોઈએ તે અત્યારે તો જેમ એમજીવીસએલ દ્વારા સ્માર્ટ મીટર લગાવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, પણ ક્યાંક ને ક્યાંક જે આ નવા મીટરો જે ગ્રાહકોને ત્યાં લાગેલા છે તેને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે અમને નવા મીટર નથી જોઈતા, જૂના જ મીટરો તેઓને આપવામાં આવે તેવી જ માંગ સાથે આજે વિરોધ દર્શાવી રહ્યા છે. આપણે અહીંના ગ્રાહકો છે તેમની સાથે જ વાત કરીશું. શું કહેશો, આજે અહીંયા આવ્યા? અમે વડીવાડી ગામમાંથી આવ્યા છે. સ્માર્ટ મીટર લગાવ્યા છે જે અત્યારે અમારે મંથલી 2 મહિનાનું બિલ જે અમારે 2,500 ઘર દીઠ 5 વ્યક્તિ લોકો રહે છે, 2,500 બિલ આવતું હતું એની જગ્યાએ આજે અઠવાડિયાનું 1,500 રૂપિયાનું રિચાર્જ અમારે કરાવવું પડે છે. એટલે અઠવાડિયાનું 1,500 રૂપિયા એટલે મહિનાનું અમારે 5-6 હજાર રૂપિયાનું બિલ થયું, તો મહિનાનું અમારે 8 થી 10 હજાર રૂપિયા બિલ ગયું છે. જે આજે 2,500-3,000 રૂપિયા બિલ આવતું હતું ડબલનું ટ્રિપલ થઈ ગયું છે. 8-9 હજાર રૂપિયા બિલ. બધા જ મધ્યમ વર્ગના લોકો છે, કામ કરીને કરવાવાળા છે. સ્માર્ટ મીટર કોઈના સિનિયર સિટીઝન છે, સિનિયર સિટીઝનને જેઓને સ્માર્ટ મોબાઈલ એમની જોડે નથી એ લોકો માટે શું, એ લોકો જોડે રિચાર્જ કરવાનો કોઈ ઓપ્શન છે ને, તો શું અમને અડધી રાતે છોકરાઓને યુવા મિત્રોને જગાડશે કે તમે અમારી લાઇટ ગઈ છે તો તમે ચાલુ કરી આપો, રિચાર્જ કરી આપો? એટલે અમારી એક જ વડીવાડીની માંગ છે કે સ્માર્ટ મીટર હટાવો, અમારા જૂના મીટર પાછા લાવો. સ્માર્ટ મીટર હટાવો. અમે રજૂઆત કરવા આવ્યા છીએ, પણ હાલમાં અહીંયા ગેટ બંધ કરી દીધો છે. એવું કે જે સાહેબ આવશે તો તમારી અમે અરજી લઈશું. અત્યારે સાહેબ જયારે મીટર લગાવવા આવ્યા તો અમે એવું કીધેલું કે સાહેબ આવે ત્યારે મીટર લગાવજો. જયારે મીટર લગાવવા આવ્યા એક જ વસ્તુ છે, જયારે મીટર લગાવવા આવ્યા તો અમે એવું કીધેલું તમારા સાહેબને લઈને આવજો, લગાવી દીધેલા ને બસ. તો અમારી અરજી આ લોકો એક્સેપ્ટ કરવી પડશે અમારી. દર્શક મિત્રો, આ તમામ લોકોમાં એક રોષ જોવા મળી રહ્યો છે. આપણી સાથે અન્ય પણ વૃદ્ધો છે, તેમની સાથે વાત કરીશું. જી બેન, શું કહેશો? અમારે જૂનું મીટર જોઈએ છે, સ્માર્ટ મીટર જોઈતું નથી. અમારાથી કોઈ પૈસા ભરવાની કોઈ તાકાત નહીં. અમારા ઘરમાં એક જ જણ કમાય છે, 4 જણનું પૂરું કરવાનું, એટલે અમારામાં તાકાત નહીં. અમારું જે છે મીટર એ અમારે જોઈએ છે. બહુ તકલીફ પડી છે. હમણાં 2,000 ભર્યા, હજુ તો પાછું 100 રૂપિયા ભરવાના કયા, એટલે અમારામાં તાકાત છે ને. અમારે જૂનું મીટર જોઈએ છે. અમારા જૂનો મીટર પાછળ લાવો, નવા તમારા પાછળ લઈ જાઓ. અમે કઈથી અઠવાડિયે પૈસા લઈને ભરીએ. અમે 1,000 રૂપિયા કઈથી લાવીએ? 1,000 અઠવાડિયે કઈથી છોકરા ભરે? અમારે જૂનો મીટર જોઈએ, નવા કાઢી નાખો, બીજું અમારે કશું ના જોઈએ. અમારે વારે ઘડી અઠવાડિયે રૂપિયા કઈથી આવે છોકરાઓ? સાહેબ અંદર છે તો બહાર નીકળતા નહીં. આવું ના ચાલે ને. ગરીબ લોકોના ઘર કાપે છે. અત્યારે અમે જીબીની ઓફિસે આગળ આવીને ઉભા છે ગેટ આગળ, તો એ લોકો એવું કે છે કે સાહેબ અંદર છે નહીં. તો સાહેબ ગયા કઈ? ટાઈમ નો છે તો સાહેબ તો અંદર ઓફિસમાં હોવો જોઈએ. અમારે બીજું કશું નહીં કે અમારી અરજી લે અમારી જોડથી. અમે અરજી જ આપવા આવ્યા છે તો અમારી અરજી કમ ના લે? અમારે અંદર ના આવવા દે તો ગેટ પર આવીને અરજી તો લઈ શકે ને સાહેબ. કે સાહેબ છે જ નહીં તો સાહેબ નોકરી કરવા નહીં આવ્યા હોય? અને અમને એમને પહેલા બધું આ કરી જવું જોઈએ ને. એકદમ મીટર નાખી દીધા આવીને, પહેલા આવે કે બીજું જોડે એક મીટર નાખીશું અને એનું અમે જોઈશું કે કેવી રીતના એ થાય છે. તો પહેલા જ કરવું હતું ને, હવે બધું કરો છો નાખ્યા પછી. આ તો ના જ પોસાય અમને. અમારા જૂના મીટર જ જોઈએ અમારે તો. આ તો અમને એક જ ટેન્શન રહે, ક્યારે લાઇટ જશે ને ભરીએ. આ કાલ અમે બહાર ગયા તો લાઇટ બંધ થઈ ગઈ તો કોણ અમારું મીટર એ કરશે? આમાં જે રીડિંગ આવેલા છે એમાં અમુક અમુક એવા રીડિંગ છે કે 2-2 દિવસના રીડિંગ બતાવ્યા બી નથી. જનરલી જો તમારે 1,250 રૂપિયા, બધા 250 રૂપિયા છે.
100 રૂપિયા છે, 150 રૂપિયા છે. એક દિવસનું 100-200 16-17 તારીખનું રીડિંગ બતાવતા જ નથી અંદર. એ કદાચ ઝોલ ઝપાટો થયો અંદર. હા, એટલે આ સ્માર્ટ મીટરની અંદર કેવું છે, જનરલી કેવું છે, શું સાચું છે શું ખોટું છે ખબર નથી પડતી. એ એવું કે છે સ્માર્ટ મીટર બંધ કરાવી દીધા છે, બરાબર, પણ જે ફિટિંગ કર્યા છે એ લોકોનું શું બરાબર છે, એ લોકોને લાઇટની તકલીફ પડે છે એનું શું એ લોકો તો બરાબર છે. કરી મરી હે? જશે ને. એ લોકોને રિચાર્જ કરીને એ જ થઈ જાય ને કે પૈસા ઉમારશે કે ઝાડ ઉપર ઉગતા નથી કે એ કરવાનો, બરાબર છે. પણ એના માટે અત્યારનું શું કરીશું, અમે લોકો શું કરીએ, જેને મીટર ફિટ કર્યા છે એના માટે અમે શું કરી શકીશું, બરાબર છે. અમારે આ મીટર જોઈએ, જૂનું મીટર તાત્કાલિક જોઈએ ને તમે પોતે કાઢીને ફેંકી દઈશું, રાખીએ ને અમે નવું મીટર કાઢી નાખી દઈશું, અમે જૂનું જ જોઈએ ને તમે જાતે બૈરા બધો કાઢી નાખીશું મીટર નવા, ને તો તોડી ફાડીને રોડ ઉપર ફેંકી દઈશું, પણ અમારે જૂનું મીટર જોઈએ. અમે થોડા દિવસે કઈ પૈસા લાવવા બંગલે કામ કરીને મહેનત કરીએ છીએ, કઈ ખબર છે તારે તો તોડીને ફેંકી દઈશું, રોડ ઉપર નાખી દઈશું, બધા બૈરા કાઢી બધા બોડી વાળી ડાયરેક્ટ કરીશું અમે હવે ડાયરેક્ટ જ કરી દેવાનો, ડાયરેક્ટ જ કરીશું હવે નાખી દઈશું રોડ ઉપર. આ 2 દિવસમાં ના આવે ને તો એટલું જોલે તો ફેંકી દઈશું કાઢીને. એટલે જે કરવું હોય કરે, પોલીસ કેસ કરવો હોય તો અમે બાંધીએ એટલે ફેંકી દઈશ તોડીને. 9 મીટર મારે જોઈએ જ નહીં, જૂનું જ જોઈએ. હા વધારી દીધી છે, થોડા દિવસ ચાર્જ કરવાનું. મહિને એક કામના 1000 રૂપિયા આલે, તો એક કામના 1000 રૂપિયા તો ખાલી આમ ચટણી માં જતા રહે. એક કામના મહિને 1000 આલે અને આ તો અઠવાડિયે 1000 લે છે. તો કૈસી ભરવાના પબ્લિક, લેડીઝ કૈસી ભરશે? તમારથી કરો ને તમારે ઘેર નાખાવો જીબી વાળંગે. અરે કેડીએસ ગયા તો કે છે ઓફિસમાં બધા લંચમાં જમવા ગયા છે અને બધા પંખા એમનેમ ફરતા હતા. તેજસ અલકાપુરીની ઓફિસમાં બધા પંખા એમનેમ ફરતા હતા અને લેડીઝે પૂછ્યું કે સાહેબ બધા કઈ ગયા, તો કે છે લંચમાં ગયા. તો પંખા તો બધા એમનેમ ફરતા હતા, તો બધું અમારી પર જ છે, બધું પબ્લિક પર જ બધું પંખા એમનેમ ફરે. એટલે રિચાર્જ કરાવો ને અમે એ કરો એટલે પબ્લિક ને મારવાનું. મીટરોમાં બધા બિલ ભરતા હતા જ ને, હું વાંધો છે એમને, બિલ કોઈનું બાકી છે અત્યાર સુધી? સારું વાત નેતાઓના ઘેરથી કરો, ભાજપના કોર્પોરેટર જીબી વાળા જોડથી કરો, બીજા બધા જોડ કરો, પછી આમ આદમી જોડ મીટર નાખો, બરાબર છે. તમે ડાયરેક્ટ બધું માણસોને જ મારી નાખવા માંગો છો. ગરમી થાય ને ત્યારે તમે આ ઓપ્શન ઉઠાવ્યું, અત્યારે હજી કઈ ઉઠાવ્યા. જયારે ગરમી આવી ત્યારે એટલે લોકોને ખબર હતી કે એમની માફળાઈના લોકો બિલો ભરવાના છે, એવું કોઈ કરવાનું નહીં. તમારે જે કરવું હોય ને ડિસિઝન લો, અમારે જૂનું મીટર જ જોઈએ. જૂનું મીટર, આટલી બધી ગરમી આવી તારે કરવાની જરૂર હતી, પહેલા ના થયું હમણાંથી. હા, એટલી ગરમીમાં એ લોકો અને જરીક આપણા પૈસા પત્યા નહીં કે બંધ, જરીક તો કોઈ મરી જશે કોણ જવાબદારી લેશે એની? નાના છોકરા હોય તો શું કરવાનું? જીબી વાળાનું નામ જ લઈશું, બધા ફોહો ખાઈને મરી જઈશું. જીબી વાળાનું નામ જ લઈશું, ફોહો જ ખાઈશું. મીટર કાઢવા નહીં આવે તો ફોહો ખાઈને મરી જઈશું. જીબી ના ઓફિસ આગળ આવીને અને જીબી વાળાનું નામ જ લઈશું, બસ. ના માને તો ફોહો ખાઈને જ મરી જઈશું. જીબી ના ઓફિસે જ નહીં કાઢવા આવે તો કાઢવાનો જ. એક બાજુ ગવર્મેન્ટ એવું કહે છે કે તમે ઇલેક્ટ્રિક વ્હીકલ લો, બરાબર, અને બીજી બાજુ એવું કહે છે કે સોલારમાં સબસિડી આવે. હવે નોર્મલ વ્યક્તિનું જો ઇલેક્ટ્રિસિટીનું બિલ ડબલ થઈ જાય તો એ ક્યાંથી ઇલેક્ટ્રિક વ્હીકલ લેશે, બરાબર? અને સોલાર સિસ્ટમ કોણ લેશે? નોર્મલ કોઈ કામ ચલાવ વ્યક્તિ જેની 10-15 હજારની ઇન્કમ હોય કે એક દિવસ સોલાર ના લે, કારણ કે તમે 1,60,000ની 3 કિલોવોટની સોલારની સિસ્ટમ આવે છે, બરાબર? એમાં તમે 80,000 સબસિડી બી આપો છો, પણ આ 80,000 સબસિડીમાં કેવી સ્કીમ રમાડો છો કે જે યુનિટ તમારા સંગ્રહ થાય એ ગવર્મેન્ટ તમારા જોડેથી 2 રૂપિયા લેશે અને એ જ વ્યક્તિ પોતે એ સંગ્રહ નહીં કરી શકે. તો આ સૌથી ખરાબ સ્કીમ છે. તો આ ગવર્મેન્ટ એક બાજુ સારું દેખાડી રહી છે અને બીજી બાજુ નાના વ્યક્તિને રોડ પર લાવવાના કટોરો લાવીને ઉભો કરી દેશે એવી સિચ્યુએશન કરી રહી છે. કોઈ બી ભાજપ હોય, કોંગ્રેસ હોય, અમને કોઈ પક્ષનો વિરોધ નથી, પણ આ જે થઈ રહ્યું છે નાના વ્યક્તિ માટે ખૂબ જ ખરાબ થઈ રહ્યું છે. અને આ જ રીતે જો આવી રીતે ચાલશે તો દરેક વ્યક્તિ રસ્તા પર આવી જશે. આજે તમે ઇલેક્ટ્રિસિટી મીટર લાવવાનું કહો છો, બીજી બાજુ કહો છો પાણીનું મીટર લાવીશ, તો નોર્મલ વ્યક્તિ
આ સમયે કોઈ વ્યક્તિની ઇન્કમ ડબલ થતી નહીં. સેલેરી હોય કે બિઝનેસ હોય, સેલેરીમાં કોઈ બી હારામાં હારી જોબ પર હોય બી ત્યારે બી ડબલ નહીં કરતા. તો તમે સડનલી નાખી દો છો, આનો કોઈ પ્રચાર નથી, કશું જ નહીં. કોઈ ગામમાં કહેવા આવ્યું નથી કે ભાઈ આ રીતે જોવાનું છે, આ વોટ જોવાના છે. તો તમે કઈ રીતે સંગ્રહ કરો છો? બીજું, ડેટા મેન્યુપ્યુલેશન થઈ રહ્યા છે અંદર. મારું ખુદની વાત કરું, 3 દિવસથી રીડિંગ કશું દેખાતા નતા ને ડાયરેક્ટ પૈસા કરી દીધા. મેં કાલે કોલ કર્યો છે, અડધો કલાકનું, મારા પાસે પ્રૂફ બી છે. જો તમારે જોઈતું હોય તો હું પ્રૂફ આપવા બી રેડી છું. તો મારે બસ એટલું જ કેવું છે, ગમે તે રીતે આને કાઢો. અને જો નવા લોકોને જેના ઓલરેડી લાગી ગયા છે તો એના માટે બી તમારે કઈ ને કઈ સમાધાન તો કરવું જ પડશે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. મળવાનો સમય અહીંયા 3 થી 6 નો લખ્યો છે, અંદર કોઈ ઘૂસવા દેતું નથી. અહીંયા 3 થી 6 નો સમય લખ્યો છે, એવું કે છે સાહેબ નહીં તો ઓફિસ એમનેમ ચાલે છે. અહીંયા સાહેબ નહીં તો કોઈ સાહેબ નહીં તો ઓફિસ એમનેમ ચાલે. 3 થી 6 નો સમય છે મળવાનો. અરજી માટે 5 જણની અંદર જવાનું, આટલું ટોરું નહીં જવાનું. ઓન પેપર પર નહીં, ખાલી સમય કાગળ પૂરતો જ છે. આ તમામ લોકો છે તેમનામાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ સ્પષ્ટ માંગ કરી રહ્યા છે કે તેઓને જૂના મીટર છે તે જ લગાવી આપવામાં આવે. શું કહેશો બેન, કેટલી તકલીફ થઈ રહી છે સ્માર્ટ મીટર? તકલીફ તો બહુ જ ઘણી થઈ રહી છે. જૂના મીટરો પાછા આપવા અમને. હા, તો તાપમાં ઊભું જ રહેવું પડે છે ને અમારે. અમારા સ્માર્ટ મીટર કાઢી જાઓ ને જૂના મીટરો અમારે પાછા આપો. અત્યારે નાના નાના છોકરાઓ મીકીને બંગલા જઈને કામ કરી કરીને અહીંયા આવ્યા છે બધા જ. કેટલી તકલીફ પડે છે અમને. જો 5 જણના અરે અરજી અમારી જોડે 500 જણાની સહી છે, અહીંયાથી કોઈ જવાબ નથી આપતું. તો આ અરજી અમે આપવા આવ્યા છે, એક્સેપ્ટ કરતા નથી. આનું શું કરવાનું અમે હવે આગળ? ચલો, કોઈ જવાબ આપવા તૈયાર નથી. અહીંયા આ 500 જણને અહીંયા સહીઓ કરેલી છે. પહેલા અમને એવું કીધું કે અરજી આલો તમે લોકો. 500 જણા આખા ગામની સહી છે અહીંયા આગળ. કોઈ આગળ અરજી લઈને હવે એક્સેપ્ટ કરવા તૈયાર નથી. કોઈ રિસીવ કરવા તૈયાર નથી. આટલું તંત્ર ખરાબ છે આનું. આટલું તંત્ર ખરાબ થઈ ગયું. હવે વિકાસ કરીને આવો દેશ આવી રીતે વિકાસ થાય છે. આપણે અરજી આપવા 5 જણને બી અંદર રજૂઆત કરવાની. પૂછવા ઉભા રહો, જવા દેશે. પૂછવા ગયા છે. શાંતિથી ઉભા રહો. આપણે એ લોકો આવશે અંદરથી, આપણે અરજી જ આપવા બરાબર. બીજું કશું કરવાની. સ્માર્ટ, હું તો કહું છું, સ્માર્ટ મીટર આપે છે એના કરતા સ્માર્ટ નોકરી આપે ને તો રોજગારી આપે ને તો બધાને સારું લાગશે. સ્માર્ટ મીટરો કરતા સ્માર્ટ રોજગારી આપો તો કોઈનો પેટનો ખાડો પૂરાશે. આ તો લૂંટફાટ નો ધંધો થઈ ગયો છે એક જાતનો. હું ખુદ વિધવા છું. મારે ઘેર કોઈ કમારા નહીં, હું એકલી જ છું. મારી પાસે આવશે પણ હું કેવી રીતના બિલ ભરીશ? અને મને કઈ આવડતું પણ નહીં. મારા ઘરમાં હું એકલી જ છું. તો મારે શું કરવાનું? જો કોરોનામાં એ લોકોએ બધાને પેલા એ રસીઓ આલીને મારી નાખ્યા, હવે આવી ગરમીમાં બી મારી જ નાખવા. તો એવું કરે કે દૂધની અંદર ઝેર મિલાઈ આલે તો બધા આખી દુનિયામાં સાફ થઈ જાય. થઈ જાય ને તો પછી બધા નેતાઓને રાજ કરવાનું મળે. માંગ શું છે અમારી? એક જ માંગ છે કે સ્માર્ટ મીટર હટાઈ જાઓ અને નવા મીટરો હટાઈને જૂના મીટરો લાવો. મારે તો જૂના મીટર જ જોઈએ, મારે નવું મીટર જોતું જ નહીં. બીજી માંગ મારી કશી છે જ નહીં. આજે હટશોટ ના એક છૂટે ના તોલે છૂટવાનો છે. ગોળીનો પણ ચાપાતી જતો રહેશે. એના ભાઈડા કેટલા ઉભા છે ને લેવા માટે. સાહેબ છે એવું કે છે. કોણ? આ સાહેબ છે. આ સાહેબ એવું કે છે કે એક્ટિવિસ્ટના સાહેબ છે. કોઈ આ સાહેબ આ એક્ટિવિસ્ટના સાહેબ છે એવું કે છે. આ ગયા ને એ એફજીસીએલના સાહેબ છે એવું કે છે. ગેટ આગળ અમે વડીવાડી વિસ્તારના છે. અમે અમારે અરજી લઈને આવ્યા છે, અરજી કોઈ સ્વીકારતું નથી અને અમારા સ્માર્ટ મીટર જે ઘરે લાગી ગયા છે એને હટાવો.
અને જે કેવું સાહેબે અમારું આવેદનપત્ર સ્વીકાર્યું છે એની અંદર જે કીધું છે કે સ્માર્ટ મીટર હવે લાગીને જો નહીં હટે ને તો સ્માર્ટ મીટર જે લાગેલા છે અમે સળગાઈ દઈશું અને જૂના મીટર આપવાની રજૂઆત કરો. વણીવાડી વિસ્તારના રહીશો અહીંયા જાણ કરે છે અમે લંગરે લટકાવીશું જો નહીં સટાવે ત્યાં સુધી. નહીં ડાયરેક્ટ ચાલે છે ત્યાં એમની તાકાત બી નહીં ચાલતી થાય જવાની. ત્યાં બી ત્યાં તો ડાયરેક્ટ કરે છે, એ લોકો ચલાવે છે તો એ લોકો જતા નહીં. અને અહીં બધા રેગ્યુલર બિલો ભરે એમને જ પબ્લિક આ નથી જવા દેતા. બાપુ કન્યા ઉભા છો તમે અહીંયા આગળ અમને અડધો કલાક જેવું થઈ ગયું છે પણ અમારી કોઈ અરજી એક્સેપ્ટ નથી કરતા. વળી અમારી લેડીઝો તો ક્યારની અમે આવી ગયેલા, હું 15-20 મિનિટ લેટ પડ્યો, હજુ સુધી અમારી અરજી એક્સેપ્ટ નથી કરતા, કોઈ આવતું નથી અંદરથી. હા અમે અહીંયા બેસીશું જ્યાં સુધી અમારી રજૂઆત અરજી અમારી લે નહીં ત્યાં સુધી અમે હટવાના નથી હતી અહીંયાથી. અમે એવું કશું કરવાની ખબર નહીં, એમને શકવાની બીક છે. અમે ખાલી રજૂઆત કરવા જ આવ્યા છે. હા રજૂઆત કરવાની તમને. અમે રજૂઆત કરવા છે, રજૂઆત અમારી લેતા નથી. અને રજૂઆતની સાથે અમે એ બી મીડિયાના માધ્યમથી એ જવાબ માંગીશું કે આ અરજી અમે આપી છે તો કેટલા સમયમાં અમને અમારા જૂના મીટર પાછા આપશે, એનો જવાબ બી આપવાનો રહેશે. આની અહીંયા જે સ્થાનિક લોકો, અહીંયા જે ગ્રાહક છે MGVSLના, તેઓ સ્પષ્ટ કહી રહ્યા હતા કે અમને અંદર જવા નથી દેતા. આપણે અહીંયા સાહેબ એટલે મારી જોડે 2 જણા આવો, તમારી રજૂઆત આપણે ઉપર કરી દઈએ. જો 5 લેડીઝ આવશે ને 5 છોકરા એટલા બધા તો 2 બહેનો લઈ લો. તમે જાઓ, તમે જાઓ લઈ લેવાના. 3 ને 2 5 જણા. 5 જણા 5 થી વધારે નહીં. તો તમે 3 જાઓ. 5 જણા લઈ લો. જોડે જોડે અમે જવાબ માંગીશું કે અમારા મીટર જૂના પાછા કાર્ય આપશે. 100% તમારે બરાબર, કારણ કે અમે ત્રાસી ગયા છે. હું પોલીસ હા બરાબર. આ લોકો MGVSL તમે પબ્લિક. આપણું કામ એ છે કે રજૂઆત તમારે ત્યાં પહોંચાવાય છે. તો તમે આવી જાઓ, તમારી જોડે બીજા એક ભાઈ લઈ લો ને 2 કે 3 બહેનો લઈ લો. તો સાહેબ તમે તમારી જગ્યા પર બરાબર છો, પણ ખાલી એક વાત તમને ખાલી છે કે જયારે સ્માર્ટ મીટર લગાવાયા ત્યારે જીબી વાળા કોઈ પોલીસ પ્રોટેક્શન સાથે નતા આવ્યા. જીબી વાળા હા, બેઠા છે ને એટલે અત્યારે આ જે કરી રહ્યા છે ખોટું કરી રહ્યા છે. આ પગલું એમનું ખોટું છે. લગાવાયા ત્યારે એ કઈ જવાબદાર વ્યક્તિ જવાબ આપશે તમને. મને ખાલી તમારા આયોજન પત્રનો ફોટો પાડો. હા અંદર અંદર તમને 5 જણા લઈ જઈએ અંદર. મુકેશજી પડિયાર. મારું કામ કરી રહ્યા તમે લોકો. ખાલી બહાર બોલાય કપાવું ના જોઈએ એવું કહી દેજો. બરાબર ને કહી દેજો. પબ્લિક કેટલી હેરાન થાય છે બહાર બોલાય પછી સ્વીકારે તો દબાઈ દેશે. દર્શક મિત્રો, આ જે તમામ લોકો છે, આ વડીવાડી વિસ્તારના જે MGVSLના ગ્રાહકો છે, તેઓ અહીંયા MGVSLની ઓફિસ ખાતે રજૂઆત કરવા માટે આવ્યા છે અને તેઓ એક જ માંગ કરી રહ્યા છે કે બસ તેઓને પબ્લિક ને હેરાન કરે છે ને સાહેબ. હટલે ને આવતા જ નહીં બહાર. આજ કલાકથી ઉભા છે. અમે અમારી અરજી જ લેવાની હતી. અમને કશું કરવાના હતા. અમારી અરજી લઈ લીધી હોત અને 2 શબ્દ એ કહેત ને અમે 2 શબ્દ એમને કહેત. બીજી શું વાત હતી? હા, અમારી રજૂઆત છે. બધા સહી લઈને જ આવ્યા છે અને એ કહી દે કે અમારે મીટર કારે બદલી જશે. અમારી પાસે આટલી જ માંગ છે અને એ માંગ અમારે અહીં ઉભા જ રાખે છે કલાકથી. અને અંદર 5 જણને આવો એવું જ કહે છે ખાલી. તો ખાલી અમે અંદર 5 જણને બોલાવ્યા કરતા ખાલી 2 સાહેબ આવીને બહાર વાત કરી લો ને મને. પબ્લિક કેટલી હેરાન થાય છે બતાવો એમને કે આ પબ્લિક બહાર કેટલી હેરાન થાય છે. આ પબ્લિક ને જોવા ખાલી આવે સાહેબ, બહાર
અમારે હા એ એસી માં બેહી રહ્યો છે અને આ પબ્લિક તાપમાં કેટલી હેરાન થાય છે. 3 વાગ્યાની આ લેડીઝ કામ ધંધો છોડીને અહીંયા આવી છે. હા આવી ગરમીમાં કોક મરી જશે એની જવાબદારી કોની છે? એની છે લખી આપે છે એવું કોઈ ને એમને બહાર બોલાવો. હા એ બહાર આવવો જોઈએ ને અમને પૂછીને એને મીટર નાખ્યા છે. પહેલા અમને રજૂઆત કરી હતી એને ના અમારે મીટર હટાવવા જ છે. અમારે જૂના મીટર જોઈએ, નવા મીટર હટાવો. સાહેબ અડધો કલાકથી ઊભા છે એવું કહે છે, અંદર નહીં જવા દેતા. હવે મોકલીએ છીએ. તમારા 5 જણ કોઈ પણ નક્કી કરો. હું આવું તમારે તમને મોકલી લઉં છું. ભાઈ તમારે 5 જણ પાણી પીવડાવીએ તમે બે અને બીજું અરે ભાઈ એકમાં હું તમારે ખાતું મોડું થઈ જવાનું છે. લઈ જાઓ ને. કેટલા જણ છે? આવી જાઓ. જેન્ટ્સ ને લઈ જાઓ ભાઈ, 300 રૂપિયા લઈ જાઓ. વાત કરે. જી દર્શક મિત્રો, આપ જે જોઈ રહ્યા હતા એ વડીવાડી ગામના જે MGVSLના ગ્રાહકો આ લોકો છે કે જેઓને એક જ સમસ્યા છે કે જે સ્માર્ટ મીટર લગાવ્યા છે તે પરત કરવામાં આવે અને જે જૂના મીટર છે તે તેમને રાખવામાં આવે તેવી માંગ સાથે આજે MGVSLની ઓફિસ ખાતે આવીને તેઓ વિરોધ દર્શાવી રહ્યા છે. હવે જઈએ છે ને તોય પોલીસ બોલાવે, અહીંયા આયા તોય પોલીસ બોલાવે, બધે પોલીસ જ બોલાવવાની. કેમ તો અમે માણસ તો એ માણસ નહીં. જે કરવાનું એ પોલીસને કહો ને કે ભાઈ લાઈટ નું કરી આપો. બધે પોલીસ બોલાવવાની શું જરૂર? કઈ અમે મારવાના છે, બધાને જુડવાના છે? અમે બધાને કઈ પતાવી દેવાના થોડા છે? અમે તેવી પોલીસ બોલાવી લે અને તમે તમારી રીતે જે અમે રજૂઆત લઈને આવ્યા એ લઈ લો, એનું કામ પતી જાય. બીજું શું કરવાનું એની આગળ? બધા પોલીસ જઈ હોય તારે કોઈ પોલીસ નતું બોલાવતું. સ્માર્ટ મીટર નાખવાના હતા તારે પોલીસ નતા બોલાવતા. તારે સ્માર્ટ મીટર નાખવા તારે પોલીસ બોલાવીને નખાવતા ને. અમે ભોળા પણ અમે બોર્યા એટલે અમે નાખવા દીધું એ લોકોને, એટલે લોકોને ફાઈ ગયું મન ફાવે એમ. તારે પોલીસ ના બોલાવ, સ્માર્ટ મીટર નાખો. તારે તમારા માણસો નતા કરી જતા બધા લોકો? તારે સાહેબ ને આવું હતું ને અને બધાને સમજાવવા હતા ને. કોઈ ગરીબ કોઈ અભંગ હોય કઈ હોય એ લોકોને રિચાર્જ કરતા ના આવડે. તમે મન ફાવે 10, 11, 12 વાગે રાતે લાઈટો બંધ કરી દે. કોઈનું નાનું છોકરું કઈ થઈ જશે, કોઈ ઉંમર વાળાને કઈ થશે, એની જવાબદારી કોણ લેશે? આટલી ગરમીમાં જે લોકોએ વાંધો ઉઠાયો છે, આટલી ગરમીમાં જે લોકોએ ફાયદો ઉઠાયો છે, બરાબર ફાયદો ઉઠાયો કે આ લોકો કરાવશે એમ. હા નહીં લખાણ નહીં લખાવો તો દંડ થશે. અને ગરમીમાં એ લોકો આટલા બધા હજુ ચોમાસું આવવાનું તો શિયાળો આવવાનું તો બધા ઋતુ આવવાના જ હતા ને. અત્યારે એ લોકોને કરવાની જરૂર હતી. આ તમારી માના ભાઈડાન વાળાનો તો તાપ પડે છે. જોવો તો ખરા તમે, ઊંચું જોવાતું નહીં કોઈ. તમને લોકોને કઈ ખબર પડે છે કે આટલો બધો તાપ પડે છે? તારે કરશે કઈ જવાના છે? નહીં કરે તો કરશે. એ કઈ જવાના કરવું જ પડશે એ લોકોને. છૂટકો નહીં, કરશે એ લોકો કરશે. અમે ચાલુ જ રાખીશું. લાઈટ બંધ ના થવી જોઈએ. બધા જ્યાં છોકરા નાના છે. જે આ તમામ લોકો વડીવાડી ગામના સ્માર્ટ મીટરના ગ્રાહકો છે તેઓની એક જ માંગ છે કે બસ તેઓને જે જૂના મીટર છે તે જ પરત કરવામાં આવે. આ જે નવા મીટરમાં ઘણી સમસ્યા થઈ રહી છે જેને લઈને તેઓ MGVSLની રેસકોર્સ ખાતે આવેલી ઓફિસમાં તેઓ રજૂઆત કરવા પહોંચ્યા હતા. અને હવે આ તેઓ એક જ માંગ સાથે તેઓ અહીંયા વિરોધ દર્શાવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક તેઓ આટલી કાળઝાળ ગરમીમાં પણ પોતાનો રોષ વ્યક્ત કરીને પોતાની માંગ માગી રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે MGVSL દ્વારા જે આ ગ્રાહકો છે તેઓનું શું નિરાકરણ લાવે છે.